નમસ્કાર મિત્રો, સર્વે ગોપીઓને જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્યામા શ્યામ દર્શનમાં। ગોપીઓ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આપણને આ પવિત્ર પુરુષોત્તમ માસમાં યુટ્યુબ ચેનલ શ્યામા શ્યામ દર્શનમાં સત્સંગ કરવાનો લાવો મળ્યો છે। તો અંત સુધી મારી સાથે જોડાયેલ રહેજો ને અમારી ચેનલ શ્યામા શ્યામ દર્શનને પ્રથમવાર સાંભળતા હો તો લાઈક કરજો, શેર કરજો, જેથી અમારો વિડીયો તમને પ્રથમ સાંભળવા મળે। વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં જય શ્રી પુરુષોત્તમ ભગવાન લખવાનું ભૂલતા નહીં। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોરમાની જય। અધ્યાય બીજો, નારદજીનો પ્રશ્ન। સૂત પુરાણીના આ વચનો સાંભળી બધા ઋષિ મુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા। કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણી પાસે પોતાને કથા સાંભળવાની મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશી થયા। સૌનક મુનિ બોલ્યા, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને। આથી સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મારી સમજણ મુજબ કહું છું। તેમણે કથાનો આરંભ કરતાં કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો। આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો। આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરી મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી। હું મૃત્યુલોકથી આવું છું ત્યાં મેં બધા માનવીઓને મોહ માયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે। તો આપ કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોકના સર્વ માનવોનું કલ્યાણ થાય। નારદજીના આવા વચન સાંભળી ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા। હે નારદ, વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો કષ્ટ દૂર થાય છે। હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તું સાંભળ। આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી માનવીના દુઃખ, દારિદ્ર્ય અને સાંસારિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે। આથી નારદે તેમને પૂછ્યું, હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મ્ય શું છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો। સૂત પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે। તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે। આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે। નારદજી વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછે છે કે કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે? જગતમાં દુઃખોનો પાર નથી। હું તેમાંથી તેઓને શાંતિ ને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવી શરૂ કરી। તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરીશ।